દેશના ખેલાડીઓને વિશ્વ કક્ષાનો સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તાલીમ સિલેક્શનમાં પારદર્શિતા સારા પરફોર્મન્સની વિશ્વ રમતોમાં દેશના પ્રતિનિધિત્વની તક જોવા બદલ બદલાવો સ્પોર્ટ્સ ક્ષેત્રે વડાપ્રધાનના નેતૃત્વમાં આવ્યા છે તેવું ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાષ્ટ્રને અર્પણ કર્યું છે। 825 કરોડના ખર્ચે નિર્માણ પામેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓના આયોજન માટે સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી અને ખેલકૂદ સ્પોર્ટ્સમાં ભારતનો આત્મા વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલ આધુનિક વિશાળ અને પરિપૂર્ણ થયું છે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।